સાગર ગુગવ્યો। પૂજ્ય મસાફીર બાપુની નિશ્રામાં 700થી વધુ પદયાત્રીઓનો સંઘ દ્વારકા જવા રવાના। દેશ વિદેશના શ્રદ્ધાળુઓ અને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પુષ્પવર્ષા સાથે પદયાત્રાનું ભવ્ય પ્રસ્થાન। સાવરકુંડલાની પવિત્ર ધરા પર આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળ્યો। સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ચતુર્થ સાવરકુંડલાથી દ્વારકા પદયાત્રા સંઘનું આજે અત્યંત ભક્તિમય વાતાવરણમાં પ્રસ્થાન થયું। માલધારી ચોકથી શરૂ થયેલ આ સંઘમાં જય દ્વારકાધીશના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું। આ સંઘના પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે માલધારી ચોક સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। નાની ઝીંઝુડા મુમાઈ માતાજી મંદિરના મહંત પરમ પૂજ્ય મસાફીર બાપુના અધ્યક્ષસ્થાને મહાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ। ત્યારબાદ પૂજ્ય બાપુના હસ્તે પદયાત્રીઓને આશીર્વાદ આપી સંઘને રવાના કરવામાં આવ્યો। આ વર્ષે પદયાત્રામાં સાવરકુંડલા અને આસપાસના જિલ્લા ઉપરાંત દેશ વિદેશી પણ શ્રદ્ધાળુ ખાસ જોડાયા છે। આ સંઘના પ્રસ્થાન સમયે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પદયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું। ઠેર ઠેર સેવાભાવી મંડળો દ્વારા શરબત, આઈસ્ક્રીમ અને ઠંડા પાણીના પરબ બનાવી પદયાત્રીઓની સેવા કરવામાં આવી હતી। સવારે 11 કલાકે તમામ ભાવિકો માટે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરાયું, જેના મુખ્ય દાતા પૂજ્ય મસાફીર બાપુ રહ્યા। छोड़ फिकर दुनिया की चल द्वारका चलते हैं ना नारा साथे पदयात्रीओमां अद्भुतपूर्व उत्साह जोवा मळ्यो। यात्रा दरमियान पदयात्रीओ माटे રહેવા જમવા અને મેડિકલ સહાયની પણ સુંદર વ્યવસ્થા દાતાઓના સહયોગથી કરવામાં આવી છે। સમસ્ત ભરવાડ સમાજ સાવરકુંડલા દ્વારા ભવ્ય આયોજનમાં સહભાગી થનાર તમામ રાજકીય સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ પદયાત્રા આગામી દિવસોમાં દ્વારકાધીશના જગત મંદિરે પહોંચી ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવશે। એવા કિશોરભાઈ કુમાર, સાવરકુંડલા। સાવરકુંડલાના આજુબાજુના ગામડાના લોકો આવે છે અને જ્યારે અમે રસ્તામાં જ્યાં રાત્રિ રોકાણ હોય ત્યારે અમારા આજુબાજુના ગામના લોકો અથવા સાવરકુંડલાના લોકો અમને રસોઈ દેવા આવે છે અને પ્રોત્સાહન કરે છે। અને અત્યારે અમે 400થી 500 લોકો જઈએ છીએ અને રસ્તામાં અમે જઈએ તો લોકો અમને કહે છે કે અમને તક લાભ આપો, સેવાનો લાભ આપો। કોઈક લોકો અમને નાસ્તો કરાવે છે, કોઈક લોકો ગરમ પાણી કહે છે, કોઈક દવા કહે છે અને અલગ અલગ જાતની અમને લોકો આતુરતાથી એમ કહે છે કે અમારા આવતા વર્ષે કે અત્યારે કે અમારું વાહનની કે કોઈ પણ અમારી જરૂર હોય તો કયો અને કાયમિક માટેને ગમે ત્યારે અમને ફોન કરો। અને જ્યારે અમે કોઈ પણ સિટીમાં જઈએ ત્યારે એ લોકો પોતાનું ડીજે અને પોતાના માણસો અને અમને કોઈ વસ્તુની સેવા નથી કરવા દેતા અને અમને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરે છે। અને દ્વારકાધીશના જ્યારે અમે રાત્રિ રોકાણ હોય ત્યારે એ લોકો રાસ ગરબા લે છે અને આરતીને એવું કરે છે। અને જ્યારે અમારી પાલખીમાં દ્વારકાધીશ બેઠા હોય અમારી પાલખીમાં અને અમે આજે કાયમિક માટે જ્યોત પ્રગટાવી છે અને એક જ વાહનમાં હોય છે અમે અને લોકો જ્યાં અમે રાત્રિ રોકાણ કરીએ ત્યાં અમે જ્યોત પ્રગટાવી અને દ્વારકાધીશની જય બોલાવી અને સાથે સાથે અમારી પાસે ડીજે છે, રામાધણી લોકો સેવા આપે છે અને એ લોકો ડીજેમાં જ્યારે યાત્રિકો એમ લાગે કે થાકી ગયા છે હાલી ત્યારે એ લોકો દ્વારકાધીશના ગરબા અને એવું ગૌરાવે છે અને હુડો રાસ લેવડાવે છે અને ત્યારે પ્રોત્સાહન કરતા જાય છે। કિશનભાઈ ખોડાનું રામાધણી ડીજે છે અને જ્યાં સુધી અમે દ્વારકા પહોંચીએ ત્યાં સુધી સતત અમારી સાથે રહે છે અને રિટર્નમાં જ્યારે જેટલા યાત્રિકો અમારી ભેગા આવ્યા હોય એ એટલા યાત્રિકોને અમે પાછા રિટર્ન લેતા હોઈએ છીએ અને સાથે દવાની, જમવાની, નાસ્તાની બધી વ્યવસ્થા અમારી પાસે હોય છે। અને સાવરકુંડલા આજુબાજુના ગામ લોકોને અને બધાનો સાથ સહકાર અમને પૂરેપૂરો મળી રહી છે। અસ્તુ, આભાર। જય દ્વારકાધીશ। મારું નામ છે કિશનભાઈ ભરવાડ। અમારું અહીંથી સાવરકુંડલાથી દ્વારકા સુધી 400 કિલોમીટર છે અને સમસ્ત સાવરકુંડલા ભરવાડ સમાજ આયોજન કરે છે અને તેમાં સાવરકુંડલા તાલુકામાંથી તેમજ આજુબાજુના જિલ્લામાંથી તથા વિદેશમાંથી પણ લોકો દ્વારકાધીશની શ્રદ્ધાથી બધા પગપાળા સાવરકુંડલાથી દ્વારકા સુધીના સંઘમાં પગપાળા હાલીને બધાય જવા માટે આવે છે। જી, અમારો સંઘ અહીંથી 600 થી 700 વ્યક્તિ ઘણા હાલીને હોય છે બધા અને અહીંથી અમે ચાલીને જઈએ ત્યારે વચ્ચે ગામડાવાળા લોકો બધા અમારું સ્વાગત કરે છે અને ત્યાંથી એ લોકોની આસ્થાથી એ લોકો વચ્ચેથી જ અમે ચાલીને જઈએ છીએ, વચ્ચેથી લોકો જોડાય છે સંઘમાં આવવા માટે। સતત અમે 4 વર્ષથી આ સંઘ ચલાવીએ છીએ, લોકો શ્રદ્ધાથી જઈએ છીએ અમે બધા અને લોકોની એટલી આસ્થાથી બધા લોકો આતુર હોય છે કે ક્યારે ઉતરાણી આવે ને ક્યારે બધા સંઘ અહીંથી સાવરકુંડલાથી રવાના થાય લોકો વાટ જોઈને બેઠા હોય છે।
પણ માલધારી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિશાળ દ્વારકા પદયાત્રા અને સાવરકુંડલાથી પ્રસ્થાન થઈ રહી છે. 700થી ઉપરાંત લોકો દ્વારકા પગપાળા જઈ રહ્યા છે. ડીજે માલધારી સમાજના પરંપરાગત ડ્રેસમાં અહીંથી સાવરકુંડલાથી યાત્રા પ્રસ્થાન થઈ રહી છે. યાત્રામાં વિદેશના લોકો પણ ચલાલાથી આ પદયાત્રામાં જોડાવાના હોય અને દ્વારકાધીશના શરણોમાં વિદેશ યાત્રીઓ પણ માથું ઝુકાવી અને દ્વારકાધીશના શુભ આશીષ લે છે. દ્વારકાધીશની અમારી ઉપર ખૂબ કૃપા છે એટલે અમે બધા હાલીને જઈએ છીએ. 400 કિલોમીટર ચાલીને જઈએ છીએ. અત્યારે અમે આગળ 12 સાડા 12 એકે ઉપડી જઈશું. અમે 10 દિવસે પૂગી જઈશું રાત્રે. અમારું બહુ સરસ સ્વાગત કરે છે અને બીજા માણસો ખૂબ અમારા સંઘમાં જોડાય છે અને અમને બહુ દ્વારકાધીશની શ્રદ્ધા છે એટલે અમે બહુ હાલી